તો પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે ઉનાળાની ઋતુના ખાસ પર્વ નિમિત્તે ભગવાન શામળિયાને કેરીનો મનોરથ ધરાવાયો। ફળોના રાજા ગણાતી કેરીનો ભવ્ય આમ્ર મનોરથના વૈષ્ણવોએ દર્શન કર્યા। વૈશ્વાખ મહિનાની આ કાળઝાળ ગરમીમાં ઠાકોરજીને શીતળતા અને પવિત્રતાના ભાવ સાથે આ સુંદર આયોજન કરાયું હતું। ગુણવત્તાયુક્ત અને સ્વાદિષ્ટ એવી કેસર, લંગડો અને હાફૂસ સહિતની જુદી જુદી જાતોની પવિત્ર જે કેરીઓ હતી તેનો ભવ્ય થાળ અને શણગાર કરવામાં આવ્યો। મંદિરમાં બિરાજમાન ભગવાનનો આ અનોખો શણગાર જોઈ ભક્તો પણ મંત્રમુગ્ધ થયા। આજે રવિવારની રજા અને અધિક માસનો પ્રથમ દિવસ હોવાથી લોકો મોટી સંખ્યામાં ઠાકોરજીના દર્શનાર્થે ઉમટ્યા હતા। ભગવાન શામળાજીને સુંદર મજાનું કેરીનું મનોરથ કરવામાં આવ્યું છે। યજમાન શ્રી અમારા શામળાજીના લોકલ છે, જે ડૉક્ટર મહેશ શાહ છે, એમના દ્વારા સુંદર મજાનું આ મનોરથનું આયોજન કર્યું છે। લાખો લોકો દર્શન કરી ધન્યતાનો અનુભવ કરી રહ્યા છે। એમાં આજે પુરુષોત્તમ માસ એટલે ભગવાન વિષ્ણુનો પવિત્ર અને પુણ્યકારી માસ છે। આજ રોજથી પ્રારંભ થતો આ પવિત્ર માસ દરમિયાન ભગવાનનું નામ સ્મરણ, ભજન કીર્તન, સ્મરણ પૂજન આદિ જે કાંઈ ભક્તો દ્વારા થશે એ પરમાત્મા સુધી પહોંચશે એવું શાસ્ત્રનું વિધાન છે।